લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંદેશ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જેટલજ ગામમાં લવ જિહાદ મામલો. સંદેશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જેટલજ ગામમાં લવ જિહાદ મામલો. સમગ્ર પ્રકરણમાં કલોલ ડીવાયએસપી RM સરોડેનું નિવેદન આવ્યું સામે. ગત તારીખ 2 જૂનના રોજ યુવતી પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. બાદમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. પોલીસે આ ફરિયાદના આધારે શોધખોળ હાથ ધરી હતી. યુવતી ગામના જ યુવક સાથે ભાગી ગઈ હતી. બંનેને પરત લાવવામાં આવ્યા હતા. યુવતીનું નિવેદન લેવાની કામગીરી શરૂ છે. નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલમાં ગામમાં શાંતિનો માહોલ છે. યુવતીના નિવેદન બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર સંજય નાયક. જય શ્રી રામ. આજે કલોલ તાલુકાના સાંતેજ પોલીસ સ્ટેશનના અંતર્ગત જેઠલજ ગામની અંદર 2 તારીખના વહેલી પરોળે 2 વાગે એક વિધર્મી હિન્દુની દીકરીને ભગાડી ગયો હતો. ત્યારબાદ 2 તારીખના અમે 7:30-8 વાગે પોલીસ સ્ટેશન આવી ગયા, રજૂઆત કરી. પોલીસે અમારી રજૂઆત સાંભળી. અમને 2-3 દિવસનો ટાઈમ માગ્યો અમારી પાસે કે 2-3 દિવસ લાગશે. હવે એ લોકોએ અલગ અલગ ટીમો બનાવી હતી, એમને સફળતા મળી ગઈ. દીકરીને પાછી લઈ આવ્યા છે. અમારી માંગણી શું છે? અમારી માંગણી દીકરી તો પાછી જોઈએ જ છીએ. ફરી ગામના બધા જ વિધર્મીઓ બાંધરી આપે કે અમે તમારી દીકરીને ઉઠાવવાની વાત તો દૂર છે, એ દીકરી સામે અમે આંખ ઊંચી કરીને જોઈશું નહીં, તો જ અમને સંતોષ થશે. અને આ છોકરાઓને બારે એટલું બધું વિધર્મીને સમર્થન મળ્યું છે કે 2-3 રાજ્યો આગળ, ખબર નથી પાકી, પણ 2-3 રાજ્ય આગળ જઈને એ લોકો ત્યાં હતા. તો એમને સહકાર આપનારા કોણ છે? અને આની અંદર નેક્સેસ શું છે? એ નેક્સેસ તોડવાની જરૂર છે. અને વિધર્મીઓને એના મર્યાદામાં રહેવાની જરૂર છે. કેમ કે આટલો બધો 90% હિન્દુ સમાજની વચ્ચેથી તમે દીકરીને લઈ જાઓ એટલે તમને કોઈનો ભય જ નથી. અને આ ચાલશે નહીં. ગામના વિધર્મીઓએ લખીને આપવું પડશે કે અમે ફરીવાર દીકરી ઉઠાવવાની વાત તો દૂર છે, અમે એની સામે આંખ પણ ઊંચી કરશું નહીં. નહીં તો એમના સરનામા બદલાવી નાખશું. અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એમના એડ્રેસ બદલાવી નાખશે, બીજે જવું પડશે એમને. આ અમારી માંગણી છે. આપણે ગુજરાતમાં નિવાસ કરીએ છીએ, આપણે ગુજરાતની ચિંતા કરીએ અને ગુજરાતની દીકરીની ચિંતા કરીએ. અમને આખા દેશમાં નહીં, આખા દુનિયામાં આ કાયદાની જરૂર છે. કેમ કે આ લોકોને કોઈ વસ્તુની સમજણ નથી કે ભાઈ આપણે ગામની અંદર રહીએ છીએ, ગામની અંદર રોજગાર ચલાવીએ છીએ, ગામની અંદર વેપાર કરીએ છીએ અને ગામની દીકરીને ઉઠાવીએ છીએ. એટલે એ સમજે છે શું? એમના મનમાં એ લોકો સમજે છે શું? એમને કોઈનો ભય નથી, કાયદાનો ભય નથી, સમાજનો ભય નથી, હિન્દુ સમાજની બીક નથી. આ નહીં ચાલે ભાઈ. હિન્દુ સમાજની દીકરીઓ એટલી સસ્તી નથી કે તમે લઈને ઉઠાવી જશો ને તમને કોઈ કંઈ કરશે નહીં એમ. ધન્યવાદ. તારીખ 2 ના રોજ એક યુવતી જેટલજ ગામથી જતી રહેલાની એક ફરિયાદ અમારા સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી, જેમાં તપાસ કરવામાં આવી અને હાલમાં એ યુવતી પરત આવતા આ બાબત ધ્યાનમાં આવેલ છે કે તે એક એ જ ગામના યુવક સાથે ગયેલ હતી. હાલમાં આ યુવતીનું નિવેદન લેવાની અને આગળની કાર્યવાહી કરવાનું તજવીજ ચાલુ છે. હાલમાં જેટલજ ગામે પૂરતી પોલીસ રાખવામાં આવેલી છે કે જેથી કરીને કોઈ પણ લાગણીના આવેગમાં આવી અને કોઈ કાયદો હાથમાં ન લે અને કાયદો અને વ્યવસ્થાની સુચારુ પરિસ્થિતિ ચાલુ રહે. જ્યારે યુવતી જે કંઈ લખાવશે તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગામ જેટલજ, હું ગામ જેટલજની મહિલા છું. હું બધાના સાથે જ છું અને અમારી દીકરી પાસે જોઈએ અને વિધર્મીને એવું લેખિત કરીને આવવું પડશે કે જે આજે થયું એ બીજી વાર ના થાય. કોઈ અમારી દીકરી કે વહુ વાળું સાથે પણ આવું ના થાય એના માટે અમને બાંયધરી એમને હાલવી પડશે, લેખિતમાં હાલવું પડશે. અને બીજી વાત કે એનો ભારેથી ભારે સજા મળવી જોઈએ અને અમારી દીકરી અમને પાછી મળવી જોઈએ. એ લોકો એમ કે છે કે તમારી દીકરી નહીં મળો, એટલે અમારી દીકરી મળવી જોઈએ. એ અમારા ગામમાં રહેશે.